ચેતર વસાવાના છૂટવાની તારીખ આવી ગઈ સામે આદિવાસીઓ કરી રહ્યા છે તૈયારી। હવે આ તારીખ આવશે મજા। મિત્રો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતર વસાવાની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે। એક તરફ વનકર્મી પર હુમલા કરવાના સર્જિત કેસમાં કોર્ટે તેમને અને તેમના પત્ની સહિત 9 જેટલા લોકોને 7 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે, જેના કારણે હાલ તેઓ વડોદરા જેલની અંદર બંધ છે। આ ગંભીર કેસની સાથે સાથે ચેતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો કરતી વધુ એક ઘટના સામે આવી ગઈ છે, જેમાં પોલીસ દ્વારા તેમની સામે કરવામાં આવેલી અનેક ફરિયાદ બાબતે આજે તેમને ભરૂચ કોર્ટમાં હાજર રહેવાનું તેડું આપવામાં આવ્યું હતું, પરંતુ દુર્ભાગ્યવશ આજે કોર્ટની અંદર જજ સાહેબ હાજર નહોતા રહ્યા, જેને કારણે આ કેસની અંદર વધુ એક નવી મુદત પાડી છે। આ કાનૂની ગૂંચવણો વચ્ચે હવે સૌની નજર આગામી 5મી ઓગસ્ટે યોજાનારી જામીન અરજીની સુનાવણી પર છે, જે નક્કી કરશે કે ચેતર વસાવા હાલ જેલમાં રહેશે કે બંધ રહેશે। આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ગુજરાતના આદિવાસી વિસ્તારની રાજનીતિ અત્યારે ચરમસીમા પર પહોંચી ગઈ છે અને ખૂબ જ ગરમાઈ રહી છે। કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોની નજર અત્યારે આદિવાસી બેલ્ટ ઉપર ટકેલી છે। ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડા, રાજપીપળા અને છોટાઉદેપુર સહિતના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા સતત જનસભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સભાઓ દરમિયાન લોકોના હસ્તાક્ષરવાળા આવેદનપત્રો પણ કલેક્ટરને સુપરત કરવામાં આવી રહ્યા છે। આપના શીર્ષ નેતાઓ જેવા કે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી અને મનોજ સોરઠિયા દ્વારા ખુલ્લેઆમ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને ચેતર વસાવાની વધતી જતી લોકપ્રિયતા બિલકુલ પસંદ નથી આવી રહી અને એટલા માટે જ ભાજપ દ્વારા તેમની સામે આવા રાજકીય કાવતરા રચવામાં આવી રહ્યા છે। બીજી બાજુ આ રાજકીય વિવાદોમાં ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા પણ સક્રિય રહ્યા છે, જેમણે અગાઉ આક્ષેપો કર્યા હતા કે આમ આદમી પાર્ટીની રણનીતિઓ કારણે જ ચેતર વસાવા વારંવાર જેલના સળિયા પાછળ જઈ રહ્યા છે। જોકે આપના નેતાઓ પણ સામે પક્ષે વળતા પ્રહારો કરતા જણાવે છે કે શાસક પક્ષ પોતાના વિકાસના કાર્યો છુપાવવા માટે આવા હથકંડા અપનાવી રહ્યો છે। ચેતર વસાવા જેલમાં ગયા તે અગાઉ પણ તેમના રાજકીય જોડાણને લઈને અનેક અટકળો અને ચર્ચાઓનું બજાર ગરમ રહ્યું હતું। હાલમાં આપની કાનૂની ટીમ અને પક્ષના કાર્યકરો આ સમગ્ર પ્રક્રિયા પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે। આગામી 5મી ઓગસ્ટે ચેતર વસાવાના કેસમાં થનારી સુનાવણી રાજ્યના રાજકારણમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે અને આદિવાસી અસ્મિતા તથા રાજકારણની આ લડાઈમાં આગળ શું નવું અપડેટ આવે છે તે માટે અમારો અવશ્ય સમય બતાવતો રહેજો। તે તો આવનારો સમય જ બતાવશે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માગો છો? 5મી તારીખે ચેતર વસાવાને જામીન મળી જશે આ કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ શું રમત રમાઈ રહી છે। અને આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।